યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું 18મા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે। ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહેવા લાગ્યા, હે દેવી, હવે તમે ગીતાજીના 18મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો। દેવોના રાજા ઇન્દ્ર એક વખત અમરાવતીમાં દેવોની સભા ભરી દિવ્ય સિંહાસન બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા। એવામાં શ્રી વિષ્ણુનો પ્રાર્ષદ ત્યાં આવ્યો। તે પોતાની સાથે 1000 આંખોવાળા પુરુષને લઈને આવ્યો હતો। ઇન્દ્રએ આ જોયું, તે આશ્ચર્ય પામ્યો, તેને ગભરામણ થઈ અને સિંહાસન પરથી પડી ગયો। વિષ્ણુના પાર્ષદે આ નવા આવેલા પુરુષને સિંહાસન પર બેસાડ્યો। વાજિત્રો વાગવા માંડ્યા, મંગલ ગીતો ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી। આ જોઈને દુઃખી થતો ઇન્દ્ર વિષ્ણુ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો। પોતાના સિંહાસન શા માટે છોડવું પડ્યું તે અંગે તે પૂછવા લાગ્યો। આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ દરરોજ ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરે છે અને તેના પુણ્ય બળે તે 1000 આંખો ધરાવતો થયો છે। વિશેષમાં તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો છે। જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્યથી પાછા સિંહાસન પર આવી શકશો। આ સાંભળીને ઇન્દ્રે ગોદાવરી નદીના કાંઠે ગયો। તે ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાન્વિત થઈને કરવા લાગ્યા। તેની પુણ્યથી તેમણે ઇન્દ્રપદથી પણ ઉત્પન્ન વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ। જે કોઈ ગીતાજીના 18મા અધ્યાયનો અભ્યાસ કરશે તે સંસારના સર્વ સુખ ભોગવીને વૈકુંઠ લોકમાં જશે। શ્રીમદ ભગવદ્ ગીતા 18મા અધ્યાયનું મહાત્મ્ય ફળ અહીંયા સંપૂર્ણ થાય છે। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।